સહયોગ સંસ્થાથી હું પિયુષ। આની પહેલાં આપણે જોયું કે એસએમસીની રચના કઈ રીતે થાય છે। હવે આપણે વાત કરીશું એસએમસીની પસંદગી વિશે। કેન્દ્ર સરકારના મોડલ રૂલ્સને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે પરિપત્ર પાઠવ્યા। ગુજરાત સરકારના પરિપત્રને ધ્યાનમાં રાખીને સ્કૂલ બોર્ડે કોર્પોરેશનની તમામ સ્કૂલોમાં પરિપત્ર પાઠવ્યા। તો શું પરિપત્રને ધ્યાનમાં રાખીને એસએમસીની પસંદગી થઈ છે? એસએમસીમાં 75% એટલે કે 9 સભ્યોમાં દરેક સમુદાયને પ્રમાણસર પ્રતિનિધિત્વ આપવાનું રહેશે। અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બક્ષીપંચ, આર્થિક દ્રષ્ટિએ નબળા વર્ગો। 2. 25% એટલે કે 4માં નીચે મુજબ લોકોનો સમાવેશ થાય છે। સ્થાનિક સત્તાતંત્રમાંથી ચૂંટાયેલ સભ્ય, શાળાના શિક્ષકોમાંથી એક શિક્ષક, સ્થાનિક શિક્ષણવિદ, કડીઓ। તો આ હતું કેન્દ્ર સરકારનું મોડલ રૂલ્સ। તો ચાલો આપણે વધુ માહિતી લઈએ એસએમસીના સભ્યો પાસેથી। તમારી એસએમસીની પસંદગી કરવામાં આવી ત્યારે તમને જણાવવામાં આવ્યું હતું? हाँ, एक लेटर आई थी 2011 में 5वां महीना में। बाद में पता चला हमें सर जब बुलाए तब। कब यानी कौन से महीने में? जुलाई महीने में 2011 में 5वें महीने में। उस समय वेकेशन पे थे। વેકેશન में ही बनाई गई। हाँ। એસએમસીના સભ્યો કોણે પસંદ કર્યા? શિક્ષકે મને તો શિક્ષકે પસંદ કરીને લીધા એટલે મને ખબર છે કે શિક્ષક પસંદ કરે છે। કે આ સભ્યોની પસંદગી કેવી રીતે થઈ? બીજાની તો નથી ખબર, મારી પસંદગી કઈ રીતે થઈ એ મને ખબર છે। જ્યારે મારી પસંદગી થઈ ને કે એ મેડમને ખબર હતી કે હું અહીંથી ભણીને ગઈ છું અને પીટીસી કરેલું છે, તો એટલે બસ મેડમે મને કીધું કે એસએમસીના સભ્ય બનવું છે, તો મેં કશું નહીં કીધું, હા કહી દીધું, બસ એસએમસીના સભ્ય બની ગઈ। जिससे कि हम स्कूल आते जाते थे पहले से ही बराबर, और हर बार हाजिरी देते थे और देखते थे, शिक्षकों से मिलते थे, प्रिंसिपल से मिलते थे। प्रिंसिपल ने देखा और थोड़े दिन के बाद फिर हमको बताया, बोले हमको आपको सभ्य में रखने का है। और जब उसके अंदर लायकात देखते हैं जब भी वो पसंद करते हैं और जब भी उनको बुलाते हैं। हाँ, वो यूँ कि जैसा बोलने वाले होने चाहिए, अच्छे टाइम से आते हो, रेगुलर उनके बच्चे आते हो, वाली आते हो, कुछ बोल सकते हो, उनको चुना है। घरे आया तो 2 टीचर आया था, तो क्या मेंबर તમે થશો ને કે મેં કે વાંધો નહીં, 12 महीना में तो वांधो नहीं मैं कीधું। हाँ, हमारे यहाँ लोग वहाँ के आचार्य आए थे और बोले आपको एसएमसी मेंबर बनना है, आप एक बार विद्या स्कूल पे आ जाइए। स्कूल पे गए थे, वहाँ से फिर ना बोले का नाम अध्यक्ष तरीके आपको यहाँ रहना है, उसके बाद हम चले गए। મને અહીં ઘરે કઈ 2 ટીચર કહીને જે કે અમે બોલાવશું ત્યારે આવશો, મેં કીધું વાંધો નહીં। એ લોકો નિશાળમાં જઈને તરત ફોન કરે મને, તો હું તરત 12:30 વાગ્યાના ટાઈમે જઈ તો કે આવ બેન કે તમારું નામ મીનાબેન ભટ્ટ, મેં કીધું હા, તો કે અહીં સહી કરો, તો મેં કે સહી કે બીજું કશું, તો કે બીજું કશું નહીં, જ્યારે 12 મહિના થાય ને અહીં આવીને સહી કરી જવાનું बस। सर बुलाए थे हमको साइन करने के लिए, मैं गई थी। तो क्या बोले फिर सर? कि बच्चे के मतलब बच्चे के लिए आप क्लास बनवाना है, आगे बढ़ाना है, बच्चों को तकलीफ है, परेशानी है। એસએમસીમાં એક સભ્ય શિક્ષક હોય છે। શાળાના શિક્ષકોમાંથી શિક્ષકો નક્કી કરે તેની પસંદગી શાળાના શિક્ષકો કરે છે। સ્કૂલમાં જે શિક્ષક છે એસએમસીના સભ્યમાં એનો પણ સમાવેશ થાય હા, એક શિક્ષકનો પણ સમાવેશ થાય છે। છે। શિક્ષકનું નામ એ નહીં ખબર। અમારી જોડે જે મીટિંગમાં જાય છે ને એ શિક્ષકનું નામ નૈનાબેન છે। मुकेश भाई सर थे। उनका नाम है धनलक्ष्मी बेन। એસએમસીમાં એક સભ્ય સ્થાનિક સત્તાતંત્રમાંથી ચૂંટાયેલ સભ્ય, ગ્રામ્ય વિસ્તારમાં સરપંચ અને શહેર હોય તો કાઉન્સિલર। તેની પસંદગી
સ્થાનિક સત્તાતંત્રના ચૂંટાયેલા સભ્યો કરે છે. શું તમને ખબર છે કે એસએમસીના સભ્યોમાં એક સભ્ય કોર્પોરેટર પણ હોય છે? હા. चीज़ पता है वो बताएंगे आपको, जो नहीं मालूम वो नहीं हम बता पाए. નહીં બતાય. એસએમસીમાં અધ્યક્ષ ઉપાધ્યક્ષ પણ હોય છે. તેની પસંદગી એસએમસીમાં રહેલા 9 સભ્યો એટલે કે માતા પિતા કરશે. जैसे एसएमसी के जो सभ्य हैं उसमें अध्यक्ष और उपाध्यक्ष कौन है? भाई जानता हूँ लेकिन नाम नहीं मालूम है. अच्छा. हाँ, और उनकी पसंदगी किसके द्वारा करने में आई? ये तो नहीं मालूम. એ નહીં ખબર કોણ છે. जी नहीं, इसके बारे में पूरी जानकारी नहीं है हमको. એસએમસીમાં શાળાના આચાર્ય, શાળાના હોદ્દાની રૂએ સભ્ય સચિવ હોય છે. ये पता है कि एसएमसी के सभ्य में सभ्य सचिव होने चाहिए? ये तो नहीं मालूम. હા. नहीं जानता. इसके बारे में पूरी तरह से मुझे जानकारी नहीं है, आपको बताती हूँ. એસએમસીમાં એક સભ્ય સ્થાનિક શિક્ષણવિદ હોય છે. તેની પસંદગી એસએમસીમાં રહેલા 9 સભ્યો એટલે કે માતા પિતા કરશે. जो शिक्षण को जानते हैं, जैसे कि भूतपूर्व विद्यार्थी, पहले के विद्यार्थी होते हैं, वो भी एसएमसी के सभ्य में होते हैं. होते हैं. तो आपको पता है? हाँ हाँ पता है, वो तो मालूम ही है ना. नहीं ऐसे तो नहीं मालूम. હા, રાખે છે. એસએમસીમાં 50% બહેનો હોય છે. और एसएमसी के सभ्य में कितनी बहनें होती हैं वो पता है आपको? नहीं वो नहीं मालूम है. બહેનો વધારે છે ને ભાઈઓ થોડા ઓછા છે. મેં નામ વાંચ્યું હતું એટલે કહું છું, પણ કેટલા છે એ ગણ્યા નહીં હતા. नहीं ये सब कोई जानकारी हमको नहीं बताई गई. जैसे यूँ कहते कि 75% बहना होती है, फिर भाई होते. તો આ હતી એસએમસી પાસેથી લીધેલ માહિતી. એસએમસી સભ્યોનું કહેવું હતું કે તેમની પસંદગી તેમને પૂછ્યા વગર જ કરવામાં આવી હતી. પણ હવે જોવાનું એ છે કે એસએમસી સભ્ય પોતાની ફરજો અને કર્તવ્યો નિભાવી શકશે.